રાજકોટનો ઉપલેટા તાલુકો જ્યાં હજી ખેતરો છે વરસાદી પાણીથી તરબોળ. ઊભો પાક ડૂબી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉપલેટા તાલુકાના ગણોદ, તણસવા, મેરવદર, જાળ, હરિયાસળ, ટાંક સહિતના ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા. ચરેલિયા ગામમાં ભારે વરસાદથી મગફળી, કપાસ, એરંડા સહિતના પાકનું ધોવાણ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો કે મત માંગવા માટે તો ડોર ટુ ડોર પ્રચાર કરે છે, તો પછી સર્વે માટે કેમ ખેતરમાં નથી આવતા? આવી જ સ્થિતિ છે મોટી પાનોલી ગામની પણ. અહીં પણ 6 દિવસથી ખેતરો પાણીથી તરબોળ છે. મોટી પાનેલી ગામની સહકારી મંડળીના પ્રમુખનું કહેવું છે કે 25,000 વીઘા જેટલા ખેતરોમાં મગફળી, કપાસ, એરંડો, તુવેર અને સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે. સરકારને પત્ર લખી સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરાઈ છે. ભાયાવદરથી ખાખી જાળિયા સુધીના ગામોના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. વરસાદી આફતથી પાક નિષ્ફળ જતા ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાયની માંગ કરી છે.